કોર્પોરેટરના કૌભાંડની કથા અટકી જ નથી રહી। એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે। સવાલ એ કે કૌભાંડી કોર્પોરેટર અને તેના પતિ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાજપે કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ તો કરી દીધા, પછી કાયદાનો સકંજો ક્યારે કસાશે તે સૌથી મહત્વનો સવાલ છે। કૌભાંડી કોર્પોરેટરના કેટલા કારસ્તાન? પહેલા સરકારી આવાસ પચાવી પાડ્યા, પછી નોકરીના નામે કરી લોકો સાથે ઠગાઈ, હવે સરકારી જમીન પર જમાવ્યો કબજો। કૌભાંડી કોર્પોરેટરના પતિએ તો ભાઈ ભારે કરી। એક તરફ લોકસભા ચૂંટણીનો ધમધમાટ છે, તો બીજી તરફ ભાજપમાં સસ્પેન્ડ કરવામાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરના એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે। પત્ની મહાનગરપાલિકામાં કોર્પોરેટર હોય તો પછી પતિને કોનો ડર હોય? બેફામ બનીને કૌભાંડ કર્યા, સરકારી જમીન પચાવી પાડી। કોર્પોરેટર દેવુ જાદવના પતિ મનસુખ જાદવે કર્યું કોર્પોરેશનની જમીન પર દબાણ। શિવમ સોસાયટીમાં કોમન પ્લોટમાં 5 દુકાન બનાવી દીધી। એટલું જ નહીં, છેલ્લા 5 વર્ષથી દુકાનોનું 10 થી 20 હજાર રૂપિયા ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે। રાજકોટના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેના પતિ મનસુખ જાદવનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલ શિવમ પાર્ક સોસાયટી છે, ત્યાં ગેરકાયદેસર બાંધકામ છે તે થયું હોવાનો એક આક્ષેપ થયો છે। આપ જે પ્રકારે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દેવુબેન જાદવ અને મનસુખ જાદવ છે તેનું કાર્યાલય હતું। જો કે આખો વિવાદ સામે આવતા તેમને બોર્ડ છે તે ઉતારી લીધું છે। સ્થાનિક લોકો કેમેરામાં ન બોલવાની શરતે એવું કહી રહ્યા છે કે આ જે દુકાનો તૈયાર થઈ છે તે સોસાયટીના જે કોમન પ્લોટ છે તે કોમન પ્લોટમાંથી તૈયાર કરવામાં આવી છે। આમ તો આ જે બાંધકામ જે જગ્યાએ થયું છે તે સ્થળે ચબૂતરો બનાવવાનો હતો અને ચબૂતરા માટેનું ફાળો છે તે પણ એકત્રિત કરવામાં આવ્યો, પરંતુ અંતે સોસાયટીના જ કેટલાક લોકોની સાથે મળી અને મનસુખ જાદવે અહીં ગેરકાયદેસર દુકાનો છે તે તૈયાર કરી દેવામાં આવી છે અને 2 દુકાન છે, એક ડેરી છે ને એક વાસણની દુકાન છે। આ બંને દુકાન છે તે ભાડે આપી દીધી છે અને પોતાની એક દુકાન છે તેમાં કાર્યાલય બનાવી દીધું છે। સોસાયટીનો કોમન પ્લોટ છે અને કોમન પ્લોટ ઉપર આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કરી અને જે ભાડું ખાવાનો એક ધંધો છે તે શરૂ કરી દીધો છે। એટલું જ નહીં, અહીં દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં એક જે નળ કનેક્શન છે તે અહીં જે ડેરી આવેલી છે અને પોતાની દુકાન છે તે નળ કનેક્શન છે તે પણ આરામથી મળી રહે તે માટે ગેરકાયદેસર નળ કનેક્શન છે તે પણ લઈ લેવામાં આવ્યું હતું। જો કે જે મહાનગરપાલિકાના ધ્યાને આખો વિવાદ આવતા તેમને આ નળ કનેક્શન છે તે તોડી નાખ્યું છે અને કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરી છે। ઘણા વર્ષોથી આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ છે। તમે બાહુબલી નેતા છો, તમે ભાજપના આગેવાન છો ને એટલા માટે તમારું કોઈ જ કંઈ બગાડી નહીં શકે તે પ્રકારની વૃત્તિ સાથે મનસુખ જાદવ છે તેમના દ્વારા આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। પહેલા આવાસ કૌભાંડ સામે આવ્યું, ત્યારબાદ તેમને નોકરીના નામે રૂપિયા ઉઘરાવવા માટેની શરૂ કરતો એક વિડીયો સામે આવ્યો અને હવે તેમના વિસ્તારમાં તેમના ગેરકાયદેસર બાંધકામો છે તે ખુલ્લા પડી રહ્યા છે। ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે, પરંતુ આ પ્રકારનું કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાયદેસરની અને કાયદાકીય કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। સામાન્ય માણસ છે તે પોતાના ઘરની બહાર જો છજ્જુ જ બહાર કાઢે તો પણ રાજકોટ મહાનગરપાલિકા છે ત્યાં બુલડોઝર જઈ અને તેને તોડી પાડવા માટેની કાર્યવાહી કરતી હોય છે અને સામાન્ય માણસ સામે કડક કાર્યવાહીના વાતો કરતી હોય છે, પરંતુ આ પ્રકારે આટલા વર્ષોથી જ્યારે આ દુકાનો છે તે અહીં ખડકી દેવામાં આવી છે ત્યારે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ નથી થતી તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। કોઈ અંતરિયાળ વિસ્તારમાં હોય કે સ્લમ વિસ્તારમાં હોય તો સ્વાભાવિક છે કે રાજકોટ મહાનગરપાલિકાનું ધ્યાન ન જાય, પરંતુ આ તો એક મેઇન રોડ છે અને મેઇન રોડ પર આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ છે
તે કરવામાં આવ્યું છે, ત્યારે તેને લઈને કોઈ કાર્યવાહી કેમ નથી થતી તે એક મોટો સવાલ છે. જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર છે તે ક્યારે જાગે છે અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અને તેમાં પણ એક જવાબદાર કોર્પોરેટર જ્યારે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે ત્યારે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. અને એટલું જ નહીં, રાજકોટના યુવરાજનગર વિસ્તારમાં મંદિરની જગ્યા પર પણ દબાણ કરવામાં આવ્યું. આંગણવાડીના નામે 1000 વારનો પ્લોટ પચાવી પાડ્યો. પ્રજાના કામ માટે લોકો કોર્પોરેટરને ચૂંટાતા હોય છે અને કોર્પોરેટર છે તે પ્રજાની સેવા માટે હોય છે, પરંતુ જ્યારે આ જ કોર્પોરેટરો છે તે પોતાનો ધંધો શરૂ કરી દે ત્યારે જરૂરથી સવાલ ઊભો થાય છે. ભાજપના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરના પતિના જે ગોરખધંધા સામે આવ્યા છે તેમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના આજી ડેમ વિસ્તારમાં જે યુવરાજનગર આવેલ છે ત્યાં મનસુખ જાદવ જે કોર્પોરેટરના પતિ છે તેમનું એક કારનામું છે તે સામે આવ્યું છે. અહીં યુવરાજનગર વિસ્તારમાં આ જે પ્રકારે આપ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ઓરડીઓ છે તે તૈયાર કરી દેવામાં આવી છે. આમ તો આ રાજકોટ મહાનગરપાલિકાનો સ્લમ વિસ્તાર છે અને જ્યાં આ પ્રકારે જે ગરીબ લોકો છે તે પોતાનું મકાન બનાવીને રહેતા હોય છે, પરંતુ આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી બનાવવાની છે તેવું કહી અને અહીં પાકું બાંધકામ છે તે કરી લેવામાં આવ્યું. સૌથી મહત્વની વાત છે કે આ ઓરડીઓ છે તે તૈયાર કરી દેવામાં આવી, એટલું જ નહીં પરંતુ તેને ભાડે પણ આપી દેવામાં આવી, એટલે 1000 વારનો આખો એક પ્લોટ છે તે પ્લોટ પચાવી પાડવામાં આવ્યો. મનસુખ જાદવ છે તે દેવુબેન જાદવ કોર્પોરેટર અને ભાજપમાંથી હવે તેઓ સસ્પેન્ડ થઈ ગયા છે. તેમના પતિ છે આવાસ કૌભાંડ સામે આવ્યું અને ત્યારબાદ હવે તેના એક પછી એક તેના વિસ્તારમાં જે તેમને જે સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી છે તેના કારનામા છે તે પણ સામે આવી રહ્યા છે. જે વાત સામે આવી કે જે શિવમ પાર્ક વિસ્તાર છે તેનો જે કોમન પ્લોટ છે ત્યાં પોતાનું કાર્યાલય છે તે બનાવી નાખ્યું અને એ જગ્યા છે તે પણ ભાડે આપવા માટેની તેમને કોશિશ કરી દીધી. અહીં તમે જોશો કે અહીં આ જે સ્લમ વિસ્તાર છે ત્યાં માલધારીઓ પશુપાલકો વધારે પ્રમાણમાં રહે છે, ત્યારે તેના ઘાસચારા માટે મામૂલી રકમમાં આ જગ્યાઓ છે તે તેમને ભાડે આપી દીધી. મહત્વની વાત છે કે જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા છે તે આ પ્રકારનો જે સ્લમ વિસ્તાર છે તે સ્લમ વિસ્તારમાં આવાસની ફાળવણી કરે ત્યારે આ પ્રકારના જે ગોરખધંધા કરનાર વ્યક્તિ છે મનસુખ જાદવ જેવા વ્યક્તિઓ છે તે પોતાનું સ્લમમાં મકાન છે તેવું પ્રસ્થાપિત કરે છે અને તેમના મળતિયાઓના નામે આવાસ છે તે સરકાર પાસેથી વિનામૂલ્યે જે આવાસ આપવામાં આવતો હોય છે તે પોતાના નામે કરી લે છે અને તે આવાસ છે તેને ભાડે આપવાનો ગોરખધંધો છે તેમના દ્વારા ચલાવવામાં આવતો હોય છે. અને અગાઉ જે ગોકુલનગર આવાસ યોજના છે ત્યાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી. જ્યારે ગોકુલનગર આવાસ યોજનામાં મનસુખ જાદવનું નામ સામે આવ્યું ત્યારે મનસુખ જાદવ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે એ સ્લમ વિસ્તારમાં હું રહેતો હતો અને એટલા માટે જ મને અને મારા પરિવારજનોને આ ક્વાર્ટર છે તે મળ્યું છે. પણ હવે એ વાત સામે આવી છે કે કઈ રીતે તેઓ આ રહેતા હતા. આ પ્રકારના ગોરખધંધા કરી આ પ્રકારે જમીન છે તે પોતાની પાસે પોતાના નામે પચાવી પાડી અને પોતાના કે પોતાના મળતિયાના નામે સ્લમ છે આવાસ છે તે લઈ લે અને ત્યારબાદ તેઓ તેનો ધંધો કરે. એ ક્વાર્ટર છે તે વેચી નાખે, એટલું જ નહીં પરંતુ તેને ભાડે આપીને પણ ગોરખધંધો કરે. દબંગ નેતાનો એવો તો ખૌફ છે કે તેની સામે સ્થાનિકો બોલવા પણ તૈયાર નથી. આ શેમાં છે? આ કોમન પ્લોટ ઉપર છે? એ આપણને નથી ખબર. કોમન પ્લોટ હશે. કેટલા ટાઈમથી છે ભાડે? અમારે 1.5 વર્ષ. 1.5 વર્ષથી ભાડે. આ બાજુમાં કોની આ શટર બંધ છે કોનું હતું કાર્યાલય? મનસુખભાઈ 3-4 વર્ષથી. 3-4 વર્ષથી. કોનું કાર્યાલય હતું આ? હા, ભાજપ પારાનું હે. એટલે આ ભાડે આપે છે? હા. હવે સવાલ એ છે કે આખરે કોના આશીર્વાદથી એક બાદ એક કૌભાંડ કરવામાં આવ્યા. કૌભાંડ સામે આવ્યા બાદ ભાજપે તો હાથ ખંખેરી લીધા છે, પરંતુ કોર્પોરેટર અને તેના પતિ સામે કાર્યવાહી ક્યારે થશે? છેલ્લા 5 વર્ષથી કૌભાંડ થઈ રહ્યા છે. સરકારી જમીન પર કબજો થઈ રહ્યો હતો, છતાં કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? TV9 પ્રથમ દિવસથી જ કોર્પોરેટરના કૌભાંડનો પર્દાફાશ કરી રહ્યું છે, જે બાદ ભાજપે કોર્પોરેટર સામે કાર્યવાહી કરવાની ફરજ પડી. છતાં કોર્પોરેટરે જેવી રીતે કૌભાંડની હારમાળા સર્જી છે
તેને જોતા કોર્પોરેટર સામે ક્યારે કાયદાનો સકંજો મજબૂત થશે, હવે તેના